हेलो फ्रेंड्स, આપણે નવા ભાગીદારનો પ્રવેશ જે ચેપ્ટર છે 9 માર્ક એમાંથી 8 માર્કનો દાખલો પૂછાય છે. આ એનો ત્રીજો લેક્ચર છે. પહેલા લેક્ચરમાં આપણે સ્ટેપ શીખ્યા, બીજા લેક્ચરમાં એક દાખલો શીખ્યા. આ ત્રીજો લેક્ચર છે દાખલા નંબર 9 ચોપડીમાં આસ્થા અને આહના. જોઈ લેજો, ધ્યાનથી સમજી લેજો. સ્ટેપ લખેલા હશે તો એ સ્ટેપ પ્રમાણે જોજો. આગળના વિડીયો જોશો નવા ભાગીદારનો પ્રવેશ, એમાં બધી જ વસ્તુ તમને મળશે સ્ટેપ. તો સૌથી પહેલું સ્ટેપ હતું આપણે ખાના દોરવાના, ખાતા પાડવાના. તો ખાતા તો મેં પાડી દીધા છે, એટલે પહેલું સ્ટેપ આપણું ફિનિશ. બીજું સ્ટેપ આપણી વસ્તુ એ હતી કે મૂડી, રોકડ અને વેચવાની વસ્તુ વેચી દેવાની. તો મૂડી જુઓ, જૂના ભાગીદારની મૂડી. તો આસ્થા અને આનાની જૂડી મૂડી કેટલી છે? 76,000 અને 48,400. તો અહીંયા લખવાનું બાકી આગળ લાવ્યા 76,000 અને 48,400. ઓકે, તરત જ રોકડ સિલક. રોકડ સિલક મિલકત કહેવાય. ઉધાર બાકી હોય તો અંદર જોવાનું રોકડ સિલક છે. તો અંદર આપણે જોઈએ કે ક્યાંય રોકડ દેખાય છે? હા, દેખાય છે. 16,000 રૂપિયા. જો મિલકત લેણા બાજુ 16,000 છે. તો અહીંયા લખીએ બાકી આગળ લાવ્યા 16,000. મૂડી લખી નાખી, રોકડ લખી નાખી. વેચવાની વસ્તુ વેચી દેવાની. વેચવાની વસ્તુ તમને ખબર, ટોટલ 7 વસ્તુ છે. સામાન્ય અનામત, નફા નુકસાન ખાતું, કારીગર અકસ્માત વળતર ભંડોળ, રોકાણ વધઘટ ભંડોળ, જાહેરાત ઝુંબેશ ખર્ચ, સંશોધન ખર્ચ અને જૂની પાઘડી. આમાંથી જેટલી વસ્તુ હોય એટલી વેચી દેવાની. કયા પ્રમાણમાં? તો એ લોકોના જૂના પ્રમાણમાં. તો જોઈએ આમાં વેચવાની વસ્તુ શું છે. તો જો આ બાજુ આપણે મૂડી દેવા જોઈએ તો સૌથી પહેલાં કામદાર વળતર અનામત 4800 રૂપિયા છે. પણ હા, ગયા દાખલા કરતાં આમાં અલગ છે કે કામદાર વળતર અનામત 4800 છે, પણ ચોથો હવાલો જો શું કહે છે. હવાલો આપણે જોવો પડ્યો, કારણ કે કામદાર વળતર અનામત આપીને તો એનો હવાલો છે, એકવાર ચેક કરી લેવું પડે. તો ચોથા હવાલામાં તો કામદાર વળતરનો દાવો 3200 મંજૂર કર્યો. શોર્ટમાં એવું કહે છે કે કારખાનામાં કર્મચારીને અકસ્માત થશે એમ કરીને આપણે છે ને 4800 રૂપિયા બચત કરી છે. 4800 રૂપિયા અનામત કરી કે કદાચ કોઈ કારીગરને અકસ્માત થાય તો એ આપણી પર કેસ કરે તો આપણે કંપનીમાં હોઈએ તો આપણે એને પૈસા આપવા પડે. એટલે આપણે 4800 રૂપિયા રાખ્યા જ સાઈડમાં, કદાચ કોઈને અકસ્માત થાય તો આપી દઈશું એમ. તો ખરેખર થયો. ચોથા હવાલો વાંચીએ એટલે ખબર પડી કે એક જણને અકસ્માત થયો, એને 3200 રૂપિયાનો આપણી પર દાવો કર્યો. જો ચોથો હવાલામાં કામદાર વળતરનો દાવો 3200. હવે સ્વાભાવિક છે કે 4800 મેં બચત કરી હતી, એમાંથી 3200 તો મારે એને આપી દેવા પડે. 3200 હું આપી દઉં તો મારી પાસે રહે કેટલા? 1600 રૂપિયા મારી પાસે રહ્યા. તો કામદાર વળતર અનામત રહ્યા કેટલા મારી પાસે? 1600 રૂપિયા. આ 1600 રૂપિયા વહેંચવાના જૂના પ્રમાણમાં. તો જૂનું પ્રમાણ કેટલું છે? તો ઉપર ક્યાંક જોઈ લઈએ. જૂનું પ્રમાણ આપ્યું છે. આસ્થા અને આના ભાગીદારો વચ્ચે સરખા નફા નુકસાન વેચતા ભાગીદારો છે 100નું. અંદર ક્યાંય જૂનું પ્રમાણ આપ્યું છે નહીં, એટલે આપણે એને સરખા પ્રમાણમાં વેચી દઈશું. એટલે આ 1600 રૂપિયા છે ને એને સરખા પ્રમાણમાં કામદાર અકસ્માત વળતર ભંડોળ. હવે 1600 રૂપિયાને હું વેચું તો 800 આસ્થાને મળે, 800 આહનાને મળે. બહુ જ ધ્યાન રાખવાની બાબત છે. 4800 રૂપિયા મેં બચત રાખી હતી, પણ ચોથો હવાલો વાંચ્યો તો ખબર પડી કે એક જણા તો દાવો કર્યો, એટલે એને 3200 રૂપિયા મેં આપી નથી દીધા, આપવાના છે. તો બીજા વધ્યા મારી પાસે 1600, તો 1600 મેં લખી નાખ્યા. અને જે 3200 રૂપિયા જે દાવો છે ને, તો એ દેવું કહેવાય, કારણ કે એ આપણે કર્મચારીને આપવાનું છે, કામદારને. એટલે કે કારીગર અકસ્માત વળતરનો દાવો. કેટલાનો દાવો આપવાનો છે આપણે? 3200. તો જો 4800ની વિધિ પૂરી થઈ ગઈ. 3200 રૂપિયા આપણા માટે દેવું કહેવાય. બીજા વધ્યા 1600, એ મેં 800 આ લોકોને વેચી નાખ્યા. એ જૂના ભાગીદારો લઈ જાય, કારણ કે એમની બચત છે. 900નું તો હજુ હવે આવે છે. ચલો, ક્લિયર આટલું? ના સમજ પડી તો એકવાર ફરી જોઈ લેજો, એટલે ક્લિયર થઈ જશે. એના પછી ત્રીજું વેચવાની વસ્તુ શું છે? રોકાણ વધઘટ ભંડોળ. કેટલા રૂપિયા છે? 1600. તો રોકાણો જો, હવે રોકાણો બી ધ્યાનમાં રાખવાનું. તો રોકાણ વધઘટ એનો પણ હવાલો છે. 5મો હવાલો જો, રોકાણો 19,200માં આના લઈ જાય છે. તો જ્યારે રોકાણો આવે ને તો ત્યારે 3 જગ્યાએ ચેક કરવું પડે. એક તો રોકાણ વધઘટ ભંડોળ કેટલા રૂપિયા છે? 1600.
જો ધ્યાન રાખજો, રોકાણ વધઘટ ભંડોળ 1600, એટલે મેં શેર બજારમાં ક્યાંક રોકાણ કર્યું હોય અને ભાવ ઘટે તો મને નુકસાન ના જાય, એટલે 1600 રૂપિયા મેં બચત કરી રાખી હોય. પછી પાકા સરવૈયામાં જોવાના મિલકત લેણા બાજુ રોકાણો કેટલા છે, તો પાકા સરવૈયામાં રોકાણો છે 20,000 અને આસ્થા લઈ કેટલામાં જાય છે 19,200માં. કોણ લઈ જાય છે, તો 19,200માં પાંચમા હવાલા પ્રમાણે આહના લઈ જાય છે. ચલો 19,200માં આહના લઈ જાય. હવે જો ધ્યાન રાખજો, હવે યાદ રાખવાનું, પહેલો દાખલો હતો ને તો રોકાણમાં મગજમારી નથી. હવે રોકાણોનો હવાલો આવે ને તો રોકાણો 3 જગ્યાએ જોવાનું. યાદ રાખજો આ શબ્દ, રોકાણો કેટલી જગ્યાએ જોવાનું, 3 જગ્યાએ. એક તો રોકાણ ભંડોળ મૂડી બે બાજુ હોય એ, રોકાણો પાકા સરવૈયામાં હોય એ, અને નીચે હવાલામાં રોકાણો કેટલાના થયા, કોણ લઈ જાય. એટલે રોકાણો હોય તો 3 જગ્યાએ જોવાનું. તો જો 3 જગ્યાએ જોયું ને પછી મને ખબર પડી કે રોકાણોમાં મારે નુકસાન 1600 નુકસાન જાય એટલા માટે મેં 1600 બચત કરી છે. તો રોકાણો મારા 20,000ના હતા પણ બજારમાં થયો 19,200 રૂપિયાના, એટલે મને 20,000માંથી 19,200 માઇનસ કરે એટલે મને 800 રૂપિયા મારું ઇન્વેસ્ટમેન્ટ રોકાણો ઘટ્યું. તો 800 ઘટ્યું તો મને કોઈ ચિંતા નહીં, કારણ કે રોકાણ માટે મેં અનામત રાખી જ છે કેટલા રૂપિયા, 1600. તેમાંથી રોકાણનું નુકસાન હું બાદ કરું ને, રોકાણનું નુકસાન મને કેટલા રૂપિયાનું નુકસાન કર્યું, 800 રૂપિયા. તો એ ક્યાંથી મળ્યા, તો 20,000માંથી 19,200 બાદ કર્યા એટલે 800 રૂપિયાનું નુકસાન થયું. એટલે મારી જોડે રોકાણ અનામત રહી કેટલી, 400. આ અનામત 400 ભાગીદારો વચ્ચે વહેંચાય. તો રોકાણ ભંડોળ લખો કે અનામત લખો, 400 ને સરખા પ્રમાણમાં 1:1 એટલે સરખા ભાગે, 200 જૂનું પ્રમાણ આપ્યું નથી એટલે સરખા ભાગે 200 વહેંચાઈ ગયા. હવે બીજી વસ્તુ, રોકાણો 20,000ના હતા, કોણ લઈ જાય છે, આહના લઈ જાય. એટલે પાકા સરવૈયામાં તો આવશે જ તે રોકાણો, કારણ કે રોકાણો તો કોણ લઈ જાય છે, આહના લઈ જાય છે. તો આહના લઈ જાય ને તો આહનાના મૂડી ખાતાની ઉધાર બાજુ અહીંયા લખવા પડે 19,200, કારણ કે આપણે આહના પાસેથી પૈસા લેવા પડશે. અહીંયા લખવાનું રોકાણો, આહનાની ખાતે ઉધાર બાજુ 19,200 રોકાણ. જો આ 2 પોઈન્ટ બહુ જ અગત્યના હતા, એક રોકાણો અને કારીગર અકસ્માત વળતર ભંડોળ. આગળ વેચવાની વસ્તુ જ હજુ જોઈએ છે, આપણે પહેલું સ્ટેપ જ કરીએ છીએ પણ એને હવાલા લાગતા હતા એટલે કરવું પડ્યું, બરાબર છે. ચલો એના પછી વેચવાની વસ્તુ કોણ છે, મૂડી દેવા બાજુ કોઈ નહીં. હા, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ જો પાઘડી છે 8400, તો મેં શીખવાડ્યું મિલકત લેણા બાજુ હોય તો આ બાજુ વેચાય પાઘડી 8400 છે, તો 4,200 સરખા પ્રમાણમાં 4,200 વેચાઈ ગઈ. ચલો એના પછી પાઘડી પછી વેચવાની વસ્તુ કઈ છે, જમીન મકાન સ્ટોક રો જાહેરાત ઝુંબેશ ખર્ચ, હા 3200 આ બાજુ છે, આ બાજુ વેચાય જાહેરાત ઝુંબેશ ખર્ચ 3200 એટલે 1600 સરખા પ્રમાણમાં 1600. ચલો એના પછી બીજું કોઈ વેચવાની, નફા નુકસાન ખાતું, હા આમ છે આમ વેચાય 4,000 છે એટલે નફા નુકસાન ખાતું 2,000. ચલો હવે અહીં આપણે વેચવાની વસ્તુ વેચાઈ ગઈ. હવે આપણે હવાલા જોઈ લે, કયા હવાલા અગત્યના છે બધી વસ્તુ ધ્યાન રાખીએ. પહેલો જ હવાલો, તો પહેલો હવાલામાં શું કહે છે કે સોનું મૂડી તરીકે 80,000, એના ભાગની પાઘડી પૈકી 7,200 રોકડા લાવશે. હવે આપણને ખબર છે કોઈ પણ ભાગીદાર મૂડી વગર તો એને પ્રવેશ અપાય જ નહીં, એટલે મૂડી કેટલી લેવાની 80,000. તો એની આમનો જ આપણે કરતા હતા કે 80,000ની આપણે આમનો જ કરતા હતા કે 80,000 રોકડ ખાતે ઉધાર તે સોનુના મૂડી ખાતે. તો રોકડ ખાતે ઉધાર, હવે હું આમનો જ નથી કરતો, એમને એમ લખીને રોકડ ખાતે ઉધાર, તો રોકડ ખાતાની ઉધાર બાજુ શું લખવાનું મારે, સોનુના મૂડી ખાતે 80,000, અને સોનુના મૂડી ખાતે 80,000 લખવાનું શું, રોકડ ખાતે. ચલો પતી ગયું. હવે પાઘડી પેટે કેટલા રૂપિયા લાવશે, 7200, 7,200. તો 7,200 રોકડા લાવે તો આમનું જ શું થાય, પાઘડી પેટે લાવે તો 2 આમનું જ થાય, 1
રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે. તો રોકડ ખાતે ઉધાર 7,200, પાઘડીના પ્રીમિયમ ખાતે 7,200. તરત બીજી આમાં શું થાય? પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જૂના ભાગીદારો એટલે કોણ? આસ્થાના મૂડી ખાતે અને તે આહનાના મૂડી ખાતે 7200. આસ્થા અને આહના. તો આસ્થા અને આહના કયા પ્રમાણમાં વહેંચાય? તો અહીંયા મેં શીખવાડ્યું કયા પ્રમાણમાં વહેંચાય? ત્યાગ. હવે ત્યાગનું પ્રમાણ શોધવા માટે ત્યાગના પ્રમાણનું સૂત્ર શું? જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો તમને જૂનો ભાગ ખબર હોવો જોઈએ. તો જૂનો ભાગ સરખું પ્રમાણ છે, નથી આપ્યું એટલે 1:1. નવો ભાગ હવાલામાં આપ્યો છે, બીજા હવાલામાં 4:3:3, 4:3:3. તો સૌથી પહેલાં કોના માટે? આસ્થા માટે. આસ્થા. તો આસ્થાનો જૂનો ભાગ 1/2, નવો ભાગ 4/3 ને 3 6 4 10, ક્રોસ ગુણાકાર 10 × 10, 4 × 2 8, 20 એટલે 2/20. આહના માટે 1/2 માઇનસ નવો ભાગ 3, 3/10, 10 × 10, 3 × 2 6, 10 × 2 20 એટલે 4/20 એટલે 2/4. નાના કરો તો 1/2. 1/2 ત્યાગનું પ્રમાણ થયું. એટલે 7200 ને 1/2 માં વહેંચી દો એટલે 2400 અને 4800. 2400 અને 4800 1/2 માં વહેંચી દીધા. હવે આની ખતવણી. રોકડ ખાતે ઉધાર. તો રોકડ ખાતે ઉધાર બાજુ શું લખવાનું? પાઘડીના પ્રીમિયમ ખાતે 7200. અને આસ્થાને આહનાના જમા બાજુ તો અહીંયા લખવાનું પાઘડીના પ્રીમિયમ આસ્થામાં 2400 અને અહીંયા 4800. આ બધી એના પછી પહેલો હવાલો જે પાઘડીનો તો મેઇન પૂરો કરી નાખ્યો. બીજો હવાલો નફા નુકસાનનું પ્રમાણ 4:1 પતી ગયું. પાઘડીનું મૂલ્યાંકન કેટલું નક્કી કરવામાં આવ્યું? 40,000. હવે જો પાઘડીનું મૂલ્યાંકન 40,000 નક્કી કરવામાં આવ્યું પણ પાઘડી તો કેટલા લાયા? 7200 જ લાયા. તો હવે જો આ પોઈન્ટનો હવાલો છે, પાઘડી 7,200 લાયા અને પાઘડીનું મૂલ્યાંકન કેટલું નક્કી થયું? 40,000. તો પાઘડીનું મૂલ્યાંકન હવે જો આ ગણતરી તમે કરી નાખી હોય બરાબર, હવે હું એને ભૂસી નાખું છું કે પાઘડીનું મૂલ્યાંકન 40,000 નક્કી થયું એટલે પાઘડી 7200 લાવ્યો પણ એને કેટલી લાવવી પડતી હતી એ જોઈ લઈએ. તો સોનુએ કેટલી પાઘડી લાવવી પડે? સોનુએ કેટલી પાઘડી લાવવી પડે? બરાબર. તો સોનુએ પાઘડીનું મૂલ્યાંકન કેટલું થયું? 40,000. બરાબર. એમાં સોનુનો ભાગ કેટલો? 4:3:3. એ પ્રમાણે ગણીએ તો છેલ્લો એટલે 3 કહેવાય. 3 ને 3 6 ને 10 એટલે 4 × 12 એટલે ટૂંકમાં એને લાવવી પડે 12,000. પાઘડી લાવવી પડે 12,000. 12,000 માંથી પાઘડી કેટલી લાવી? 7200 જ. એટલે 12,000 માઇનસ 7200 પાઘડી લાવી એનો મતલબ 4800 પાઘડી લાવવાની બાકી. તો 4800 પાઘડી બાકી છે. કોની બાકી છે? સોનુની. તો એના માટે સ્પેશિયલ આમનો જ છે, સોનુના મૂડી ખાતે ઉધાર. સોનુના મૂડી ખાતે ઉધાર કરી નાખવાનું તે આસ્થા અને આહના ખાતે. તે આસ્થા અને આહના. તો સોનું બાકીના 4800 નહીં લાવી તો 4800 સોનું ખાતે ઉધાર કરવાના અને આસ્થા અને આહના ખાતે એ લોકોના ત્યાગના પ્રમાણમાં જમા કરી નાખવાના. તો એ 4800 ને આપણે એ લોકોના ત્યાગના પ્રમાણમાં જમા કરી નાખીએ. તો 4800 જમા કરી નાખીએ ત્યાગના પ્રમાણમાં એટલે 1600 અને 3200 આયા. 1600 3200. ચલો એટલે આ એક પોઈન્ટની વસ્તુ હતી. હા, એટલે સોનુના મૂડી ખાતે ઉધાર તે આસ્થાના આહના ખાતે જમા. તો હવે આની પણ આપણે ખતવણી કરી નાખીએ. આની પણ ખતવણી કરી નાખીએ, આની પણ ખતવણી કરીએ, આની પણ ખતવણી કરી નાખીએ. 7200 ની કરી નાખી, 2400 4800 ની કરી નાખી. આ સોનુના મૂડી ખાતે ઉધાર. તો સોનુમાં ઉધાર બાજુ લખવાનું પણ લખવાના કેટલા? 1600 અને 3200. 1600 લખવાના આસ્થાના મૂડી ખાતે અને 3200 લખવાના આહનાના મૂડી ખાતે. 1600 અને 3200. હવે આ પાછું આસ્થા અને આહના ખાતે જમા છે તો એ લખવાના. આસ્થામાં જમા 1600 અને આહનામાં 3200. પણ વિગતમાં અહીંયા લખવાનું એનું ઓપોઝિટ એટલે સોનુના મૂડી ખાતે.
બોલો આ દાખલો એટલે પાઘડીનો મેઇન વસ્તુ પતી ગઈ. હવે આગળ એના પછી ચોથો હવાલો કામદાર વળતરવાળો પતી ગયો. પાંચમો રોકાણો પતી ગયો. રોકાણ પર મળવાનું બાકી વ્યાજ 2400 છે. મળવાનું બાકી વ્યાજ એ આપણો ફાયદો થયો. એટલે હવે પુનઃમૂલ્યાંકન ખાતે જમા બાજુ મળવાનું બાકી વ્યાજ પુનઃમૂલ્યાંકન ખાતે જમા કેટલા રૂપિયા મળવાનું બાકી છે? 2400. કોઈ પણ વસ્તુ મળવાનું બાકી હોય આપણી મિલકત કહેવાય. એટલે મળવાનું બાકી વ્યાજ 2400. મળવાનું બાકી વ્યાજ 2400. એના પછી આપણે હવાલો નંબર 7 લેણદારોને લખેલી દેવી હુંડી 2000 સ્વીકાર જે ચોપડે નોંધેલું નથી. બધું સમજો. લેણદારોને આપણે લખેલી અને હુંડી આપણે સ્વીકારેલી લેણદારો ઘટે. બરોબર. સામે લેણદારો ઘટે કે લેણદારો લખેલી દેવી હુંડી શું છે? સ્વીકારી. તો ચોપડે નોંધેલું નથી તો ચોપડે એને નોંધી નાખીએ કે લેણદારો સ્વીકારી. તો અંદર લેણદારો કેટલા છે એ જોવા પડે. 12000. સમજો. લેણદારો 12000 માઇનસ દેવી લેણદારો સ્વીકારી કેટલાની દેવી હુંડી 2000. તો લેણદારોમાંથી 2000 બાદ થાય વધે 10000. સામે દેવી હુંડી વધે તો દેવી હુંડી કેટલાની છે? અંદર જો દેવી હુંડી 6000 ની છે પણ લેણદારો આપી એ 2000 વધે એટલે જો આ હવાલો એવો છે ને કે જેની પુનઃમૂલ્યાંકન ખાતામાં અસર ના થાય. 12000 લેણદારો એટલે આપણી પાસે 12000 લોકો માનતા હતા તો આપણે એને હુંડી લખી મેં સીધા એને આપી દીધી મારા લેણદારો ઘટે 2000 પણ સામે દેવી હુંડી વધી 6 ને 8 એટલે કે અહીંયા પુનઃમૂલ્યાંકન ખાતામાં અસર ના આવે. એના પછી 8મો જમીન મકાનની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતાં 20% ઓછી છે. તો જમીન મકાનની ચોપડે જે કિંમત છે એ બજાર કરતાં 20% ઓછી છે. એનો મતલબ બજારમાં વધારે હશે. તો જો ધ્યાન રાખો જમીન મકાનની કિંમત અંદર કેટલી આપી છે? તો પહેલો ઉપર હશે જમીન મકાન 40000 છે. જમીન મકાન કેટલા છે? 40000. આ ચોપડે કિંમત કહેવાય. એ ચોપડે કિંમત જે છે એ શું છે? બજાર કિંમત કરતાં 20% ઓછી. હવે ધારો કે ચોપડે કિંમત 100 હોય એ બજાર કિંમત 100 હોય એના 20% ઓછી એટલે 20 ઓછી એટલે 80 રૂપિયા બજાર કિંમત હોય. એટલે અહીંયા પદ મૂકવું પડે. બજાર કિંમત 100 છે એ 20% ઓછી એટલે ચોપડે કિંમત 80. એટલે જે ચોપડે કિંમત 80 રૂપિયા છે ને એની બજારમાં કિંમત 100 રૂપિયા છે. બરાબર. તો જેની ચોપડે કિંમત 40000 જમીન છે એની બજારમાં કિંમત કેટલી હશે? તો 40000 ગુણ્યા 100 ભાગ્યા 80 કરો કેટલી? 40000 ગુણ્યા 100 ભાગ્યા 80. તો 40000 ગુણ્યા 100 ભાગ્યા 80 કરીશું એટલે જવાબ આવશે 50000. એટલે બજારમાં કિંમત 50000 40000 ની જમીન બજારમાં 50000 ની છે એટલે ફાયદો થયો. ફાયદો થયો એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ જમીન ખાતે ફાયદો થયો 10000. જમીન 40000 ની હતી પ્લસ વધારો થયો 10000 એટલે થયા 50. જમીનમાં 10 વધારો. એના પછી નંબર ચૂકવેલ વીમા પ્રીમિયમ 4800 આવતા વર્ષ એટલે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ તો એડવાન્સમાં ચૂકવી દીધું એટલે ફાયદો થાય. તો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ પુનઃમૂલ્યાંકન ખાતે જમા કેટલા રૂપિયા? 4800 રૂપિયા. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ આપણી મિલકત કહેવાય. તો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ અહીં આવ્યા 4800. એટલે આપણું આ સ્ટેપ પૂરું. આપણે મૂડી રોકડ વેચાઈ ગઈ હવાલાઓ બધા જ કરી નાખ્યા. હવે એના પછીના સ્ટેપ પ્રમાણે પુનઃમૂલ્યાંકન ખાતાનો હવે સરવાળો કરવાનો છે. કઈ વસ્તુ બાકી ના હોય એટલે કે જે વસ્તુને અડ્યા ના હોય એને અડી લેવાનું. તો સૌથી પહેલાં ટોટલ પુનઃમૂલ્યાંકન ખાતાનું ટોટલ મારતો. ચલો તો પુનઃમૂલ્યાંકન ખાતાનું આ બાજુનું ટોટલ થયું 17200. ટોટલ તો મારી પાસે ગણેલું છે 17200. એટલે અહીંયા આવે પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો. પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો 17200. આ 17200 વહેંચાય ભાગીદારો વચ્ચે આસ્થા અને આહના વચ્ચે. તો આસ્થા અને આહના વચ્ચે એ લોકોના સરખા પ્રમાણમાં જૂનું પ્રમાણ એ લોકોનું સરખું છે. તો સરખું પ્રમાણ એટલે 8600 8600 એ નફો અહીંયા લઈ જવો પડે. પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો 8600 8600. ચલો આ થઈ ગયું. પછી આપણે મૂડી ખાતાનું ટોટલ માર દઈએ. તો મૂડી ખાતામાં આસ્થા બાજુનું ટોટલ થાય છે 89800. આ થયા 89800. આ બાજુ લખવાના 89800 89800 કેટલા વધે છે એ ચેક કરી લેવાનું.
89,800 બાદ કરો તો આ બાજુ વધશે 82,000. આહનાનું આ બાજુનું ટોટલ મારો તો થયું 66,200. 66,200 આ બાજુ લખી નાખું 66,200. અહીંયા કેટલા વધે છે એ જોઈ લેવાનું 39,200 અને એના પછી સોનુનું આ બાજુનું ટોટલ થયું 80,000. 80,000માંથી આ બાજુ રકમ બાદ કરો તો વધે છે 75,200. આ ત્રણેયને કહેવાય બાકી આગળ લઈ ગયા. આ ત્રણ મૂડી અહીંયા લખી નાખવાની આસ્થા, આહના અને સોનું. આસ્થામાં 82,000, અહીંયા 39,200 અને અહીંયા 75,200. આ ત્રણેયનું આપણે ટોટલ મારીએ તો એ ત્રણેયનું ટોટલ થાય છે 1,96,400. 1,96,400. હવે રોકડ ખાતાનું ટોટલ મારી લેવાનું 16,000, 80,000 અને 7200 એટલે 1,03,200. 1,03,200 આ બાજુ 1,03,200. અહીંયા લખાય બાકી આગળ લઈ ગયા 1,03,200. ચલો આ રોકડ શિલક એ રોકડ અહીંયા લખી નાખવાની. પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ 1,03,200 આ બધું ગયા દાખલામાં હતું જ. હવે આપણે પાકા સરવાળામાં જોઈ લેવાનું કઈ વસ્તુ નથી અડ્યા. તો મૂડી દેવા બાજુ સૌથી પહેલાં જુઓ તો મૂડી દેવા બાજુ કઈ વસ્તુ આપણે ક્યાંય જોઈ નથી એ ચેક કરી લેવાનું. જેમ કે પ્રોવિડન્ટ ફંડ પીએફ ક્યાંય નથી આવ્યો તો પીએફ રકમમાં છે જો 6400 તો એ લખી નાખવાનું. ચલો ગાલખાત અનામત ક્યાંય નથી આવ્યું તો ગાલખાત અનામત એની એ જ લખી નાખીએ. ગાલખાત અનામત 8,000. એના પછી લેણદારો આવી ગયા, દેવી ઊંડી, કામદારનો દાવો આવી ગયો. ચલો સામેની સાઈડમાં જોઈએ જમીન મકાન આવી ગયું. પછી યંત્ર તો યંત્ર આપણે ક્યાંય નથી આવ્યા તો યંત્ર આવ્યા 32,000. એના પછી દેવાદારો આપણે નથી આવ્યા તો દેવાદારો લખી નાખીએ 25,200. ચલો એના પછી સ્ટોક નથી આવ્યો આપણે તો સ્ટોક લખી નાખીએ 14,400. એના પછી રોકડ આવી ગઈ. રોકાણ ઉપર મળવાનું બાકી વ્યાજ તો અહીંયા આપણે મળવાનું બાકી વ્યાજ 2,400 જે છે એ લખી નાખ્યું છે. અને અગાઉથી ચૂકવેલ પ્રીમિયમ એ પણ રોકડ સિલાક આવી ગયા. હવે બંને બાજુ ટોટલ મારો. બંને બાજુ ટોટલ થશે 2,32,000. 2,32,000. અહીં આપણે આ દાખલો પૂરો થાય છે. બરાબર છે કે દાખલાને વ્યવસ્થિત ગણો. આગળના 2 લેક્ચર ભરેલા હશે તો ત્રીજો લેક્ચર આખા દાખલામાં વાંધો આવશે નહીં અને 2 વખત જોશો તો ક્લિયર થશે. થેન્ક યુ વેરી મચ. વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો.